એવી મૂર્તિ છે આજની અચરજકારી છે, હરિજનના સુખ સાધની અચરજકારી છે, સૌને પાર આવ્યા છે પોતે અચરજકારી છે, જન સુખિયા થાય સૌ જોતે અચરજકારી છે, એ સૌને પાર છે પોતે, ઓ સૌને પાર. ગીતામાં એમ કહેવામાં આવ્યું છે કે અર્જુન તારા ને મારા અનંત જન્મ થઈ ગયા છો, અનંત અવતારો, બોલો અનંત અવતારો. સ્વામિનારાયણ ભગવાનની તુલનામાં કોઈ ન આવી શકે, બોલો અનંત અવતારોમાં કીધા ને. એટલે અહીં કહે છે સૌને પારો આવ્યા છે પોતે. હા, સૌથી પર છે ને એ પોતે આજે આવ્યા છે. જન સુખિયા થાય સૌ જોતે, એને જોવે છે ને ત્યાં સુખ્યા થઈ જાય છો. ત્યારે આપણે તો એનો આશરો કરીએ છીએ, એનું સરળું લીધું છે. બોલો એ આ લોકમાં છે ને 5 પૈસા કોઈને ઓછા હોય ને કોઈને વધારે હોય, કોઈને નાનું મકાન ને કોઈને મોટું મકાન, પણ આપણે બધાને માટે અક્ષરધામ એ બધાને માટે એક સરખું છે. ત્યાં કોઈ નાના મોટા નથી અક્ષરધામમાં. હા, એ આપણા માટે મોટું ભાગ્ય છે આપણું અક્ષરધામનું. હા, સૌને પાર આવ્યા છે પોતે અચરજકારી છે, જન સુખિયા થાય સૌ જોતે અચરજકારી છે, એ મૂર્તિને પ્રસંગે અચરજકારી છે, કંઈક સુખિયા થયા અંગે અચરજકારી છે, એવી મૂર્તિ સુખમય સારી અચરજકારી છે, તે તો દ્વિજ ધર્મ ઘર ધારી અચરજકારી છે. લ્યો, આ મૂર્તિ સુખમય સારી, તે તો દ્વિજ એટલે બ્રાહ્મણ ધર્મદેવને ઘરે એને અવતાર ધારણ કર્યો. બોલો, ધર્મદેવને ઘરે આ મૂર્તિ અવતાર ધારણ કર્યો. એ મારી તારા કેટલા જન્મની કમાણી રે પ્રેમવતી માતા. એ ધર્મદેવ અને ભક્તિ માતા એટલે પ્રેમવતી માતા, એના કેટલા કેટલા જન્મની કમાણી છે. બોલો, એને ઘેર આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. ભક્તિ માતા ધર્મદેવને કરે. બોલો, એટલે આ મૂર્તિનો મહિમા મોટો તો છે, પણ ધર્મદેવનું ભાગ્ય અને ભક્તિ માતાનું ભાગ્ય એની તુલનામાં બ્રહ્માંડોમાં કોઈ ન આવી શકે. બ્રહ્માંડોમાં એવો ભક્તિ માતા ધર્મ પિતાને સમાન કોઈ ન આવી શકે. બોલો, કેમ તમે આમ ગાલે હાથ દઈને બેસી ગયા છો? કઈ આ નથી ત્યાં સમાચાર પૂગતા? પૂગે છે ને સમાચાર. આ સચ્ચિદાનંદ સ્વામી જેમ, હા સચ્ચિદાનંદ સ્વામી મને કીધું ને, આ વાત કરી દીધી મને એમ કે સચ્ચિદાનંદ ઓરા તો મારા આ શરીરને એક એક રૂવાણા ઉભા થઈ જાય. ક્યાં આ ઠેકડા મારતા મારતા નાચતા નાચતા હોય કે તમને એક કલાકથી મારે વાતો કરતી તમને કઈ તાન સરતું નથી ગયા. બોલો, આમાં તો માંદો હોય ને, પથારી વસ હોય ને, તો એ કથા સાંભળી દોડવા લાગે એવી વાત છે બધી. આ હા,